ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય દ્વારકાધીશ. અત્યારે હર્ષદ છે અને આજનો આપણો ટ્રીપનો બીજો બ્લોગ ચાલુ થયો છે. અહીંથી ચા પીવા માટે જસ્ટ આવ્યા છે. ગુડ મોર્નિંગ બધા, ચા પી લો. હવે અહીંથી જઈએ. અમે લોકો ફ્રેશ થઈ ગયા, કમ્પ્લીટ નાહી ધોઈ બધા રેડી જ છે. ચા પી લીધી, જઈએ પોરબંદર. અમે પોરબંદર પૂરું સાઇટ સીન તમને કરાવું અને આગળનું બધું બતાવું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે મળીએ આપણે આગળની જર્નીમાં અને નવા બ્લોગમાં મિત્રો. તો મિત્રો, શ્રી ગણેશ પૂરી શાક ગાંઠિયામાં નાસ્તો થઈ ગયો છે, ચા પાણી પીવાઈ ગયા, પોરબંદર પહોંચી ગયા અમે. હવે જઈએ કીર્તિ મંદિર આગળ. મિત્રો, કીર્તિ મંદિર પહોંચી ગયા છે અમે અત્યારે. નાસ્તો પાણી થઈ ગયો છે. હવે જાય અંદર. બાલ મંદિર, કીર્તિ મંદિર, બધી વસ્તુ અહીંયા જ છે. અંદર જઈએ મિત્રો. ફ્રેન્ડ્સ, આ છે આપણું કીર્તિ મંદિર આખું, જ્યાં ગાંધી બાપુની બધી વસ્તુ હજી બી અહીંયા હાલની તકે પણ છે. ऐसे मकान भी मतलब छोटे मोटे को नहीं है, ऐसे वालों को मतलब बेटा पापा जी जरा ये ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે ભારત મંદિર, તારા મંદિર, મ્યુઝિયમ આવી ગયા છે અને અમે લોકો જસ્ટ અત્યારે ટિકિટ માટે આવ્યા છે, પણ તારા મંદિરમાં 11:30નો શો ફૂલ થઈ ગયો છે મિત્રો. તો અત્યારે હવે અમે ડિસાઇડ બધાએ મળીને એવું કર્યું કે અમે અત્યારે ભારત મંદિર ફરશું અને મ્યુઝિયમ ફરશું. અહીંથી પછી સીધા જામવનની ગુફા રાણાવાવ નીકળી જશું. અહીંયા બધી જગ્યાએ આપણે આ કાકા છે, કાકાને બી પૂછ્યું. કાકાએ કીધું કે ડાયરેક્ટ જામવનની ગુફા અહીંયાથી નીકળી જવાશે બરાબર. અને ત્યાં બી બહુ મસ્ત છે ફરવાલાયક. મ્યુઝિયમ છે જ્યાં બધું વસ્તુ બતાવે. આપણા કાકા જે ટિકિટ આપે, આપણે કાકા ટિકિટ કરી દો ને. તારા મંદિર વાંધો નહીં, તમે તારે ભારત મંદિર મ્યુઝિયમનું થઈ જાય તો બી. અમે 6 જણ છે. ઓકે કાકા, 3 ટિકિટ લઈ લઈએ છીએ. 120 રૂપિયા, અડધી ટિકિટ કરી દઈ છે કાકા. ઓકે મિત્રો, તો હવે આપણે ભારત મંદિરમાં અંદર જઈને હું તમને આગળની અપડેટ આપી. કરવામાં આવી ગયા ભારત મંદિર અંદર. તારા મંદિરની 11:30ની ટિકિટ ફૂલ છે, એટલે ભારત મંદિરમાં અંદર આવી ગયા છે. હવે અહીંયાથી મ્યુઝિયમ જોવાનું છે, પણ મ્યુઝિયમમાં વહેલા પહોંચવું પડશે, કેમ કે મ્યુઝિયમ 12 વાગે બંધ થઈ જાય. ભારત મંદિરની અંદર અત્યારે અમે લોકો ફરીએ છીએ. જે આપણું ભારતનો બધી વસ્તુ, જોધપુરના તોપ, ગોવામાં સૂર્યાસ્ત, ગોવા, બધી અલગ અલગ વસ્તુ, સિંહગઢ, મહારાષ્ટ્ર પ્રદેશ, વિઠોબા મંદિર, મહારાષ્ટ્ર પ્રદેશ, જે મેન વસ્તુ છે એ બધાનું જ છે. જોઈ શકો તમે. કન્યાકુમારી, દક્ષિણ ભારત, નિષાદ બાગ કાશ્મીરનું જ છે. દાલ સરોવર કાશ્મીર, કેદારનાથ ઉત્તરાખંડ, લેહ લદ્દાખ કાશ્મીર, નાલંદા વિદ્યાપીઠ નાલંદા, સૂર્ય મંદિર પંજાબ, રણ પ્રદેશ રાજસ્થાન, જે આપણું પડોશી રાજ્ય છે, લેક પેલેસ જયપુર રાજસ્થાન, આ પણ નખી તળાવ આબુ મસ્ત છે. આ બાજુ જઈ આવ્યો. દ્વારિકાપુરી સૌરાષ્ટ્ર, આપણું દ્વારકાધીશ મંદિર જે આપણે જઈને આવ્યા, આપણો સૌરાષ્ટ્રનો સિંહ મિત્ર
સિંહ દર્શન ગીર જંગલ, જે આપણી સાથે જીતુભાઈ છે એ ફોરેસ્ટરના છે. સોમનાથ મંદિર, જે આપણું હોમ ટાઉન, સોમનાથ મંદિર સૌરાષ્ટ્ર, સારનાથ, વારાણસી જોઈ શકો મિત્ર. આખું ઉત્તર પ્રદેશનું છે. ચિત્તોડગઢ કિલ્લો કહેવાય. ગંગા ઘાટ, વારાણસી, જ્યાં પુણ્ય મોક્ષ પામે પબ્લિક. હવા મહેલ જયપુર બહુ મસ્ત છે. અહીંયા પણ ગોવા બીચ, આસામનો જોઈ શકો મિત્રો તમે. બહુ ડીપમાં બધી વસ્તુનો ઉલ્લેખ આપેલો છે ભારતનો આપણો. બંગાળ, વિજાપુર, દિલ્હી લાલ કિલ્લો, જ્યાં આપણા PM સાહેબ શપથ લે બધી વસ્તુ, અને લાલ કિલ્લા ઉપર જે ઝંડો ફરકાવે, તાજમહેલ, આગ્રા, વૃંદાવન ગાર્ડન, મૈસૂર, બિહાર, બુદ્ધ ગયા, ધર્મચક્ર, સિક્કિમ, આ બધી જ વસ્તુ આવી. અને લાસ્ટમાં આપણું જે આખું ભારત દર્શન જે આખું છે તમે જોઈ શકો મિત્ર. આ છે આખું આપણું ભારત મંદિર. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંથી આપણે મ્યુઝિયમમાં જઈશું અને એની અપડેટ આપીશ તમને. ઓકે ફ્રેન્ડ્સ, તો ભારત મંદિર ક્લિયર કરી અને આપણે મ્યુઝિયમમાં આવ્યા છીએ. અને અહીંથી ફરી અને જઈશું આપણે રાણાવાવ, જામવનની ગુફા છે. જોઈ શકો મિત્રો, મ્યુઝિયમ છે, જૂના જમાનાની બધી વસ્તુ. કસ્તુરબાનું antik bolte post office में પત્ર લખવા માટેનું આ ટાઈપ I just want to know, show us a simple way. As in when you have so nice shape. Instead of focusing our minds on કે મિત્રો, અત્યારે અમે આવી ગયા છે જામવનની ગુફા. પોરબંદર પૂરું સાઈડ સીન પતાવી દીધું છે. જામવનની ગુફા જે રાણાવાવની અંદર આવેલું છે, ત્યાં આવી ગયા અમે. સંદીપ મજાક કરે છે બધાની. સંદીપ તો આવી ગયો, બ્લોગમાં આવી ગયો. સંદીપ મેં કીધું જાય હે અંદર, જોઈએ. આ છે લાઇટિંગ, પાણીનો અત્યારે બંધ છે શાયદ બધું. સંદીપ તો આવી ગયો બ્લોગમાં, ઓલું કરતો થઈ આવી ગયો ને. બધું જે બોલો એ બધું પબ્લિક જોઈએ જ છે. તમારું જે બોલો એ બધું પબ્લિક જોઈએ જ છે. બધું જોઈએ. મિત્રો,
આ છે જામવનની ગુફા. ઈ કે આ ભાઈ પોલીસમાં છે ઈ કે નનુસિંહ ની કે નનુસિંહ ને એમ જ રાખો. હા મને અહીંયા નહીં ગયો એક વર્ષ છે અહીંયા આવો હો મિત્રો બહુ અંદર હે. એટલે મને એમ પર ઉતરવાનું એમ થાય મિત્રો એમ કે દોસ્તો એક જોઈ શકો તમે બધી જગ્યાએ લિંગો. અંદર સુધી હે બધું. નીચે ઉતરવાનો શૂટ નહોતો લઈ ગયો, કાંઈ નહીં. આપણે ઉપર ચડવાનું બધું લઈ લઈ. નાની નાની લિંગો બધી બહુ છે. પાણી પડે છે ઉપરથી ગુફામાંથી. આપણે જેમ કોડીનાની બાજુમાં તપકિયા મહાદેવ જેમ છે એવી જ રીતના અહીંયા ગુફા છે. તમે જોઈ શકો બહુ અંદર ગાઢ છે ગુફા. ફોટો પાડવાનો બધા શૂટિંગ કરી લે. ફોટા પાડો તો મિત્રો તો અત્યારે અમે હવે રાણાવાવથી નીકળી ગયા. જામવન ગુફા જોઈ બધું અંદર બતાવ્યું તમને. હવે અમે આગળ જઈએ છીએ. જમવાનો હોલ્ટ લઈએ, જમી લઈએ અને પછી ત્યાંથી નીકળીએ આગે. જોઈએ સોમનાથ મંદિર ટાઈમ હશે તો સોમનાથ મંદિરે લેવાનું છે, જે આપણું તીર્થધામ અને આપણું હોમટાઉન. એનાથી આગળ વધશું મિત્રો. ફ્રેન્ડ્સ, દેવાંગી અમે કાલે જ્યાં જમવા રોકાણા હતા ત્યાં જ રિટર્ન આવ્યા છે જમવા માટે. હવે જઈએ જોઈએ જમવા માટે. કાલે બહુ સારું લાગ્યું છે એટલા માટે રિટર્ન અમે અહીં રોકી. જમીને નીકળીએ પાછા. ગુજરાતી જ જમવું છે બધાને. ઓકે મિત્રો, અમે પહોંચી ગયા અત્યારે પાછા રિટર્ન માધવપુર બીચ. ગયા ત્યારે ફોટોગ્રાફીને કર્યું હતું પણ બહુ છેલ્લે ઊભા હતા, મજા નથી આવી જોઈએ એવી. હવે જઈએ આગળ, ત્યાં થોડી ફોટોગ્રાફી વગેરે કરશું ને ત્યાંથી પછી ધીરે ધીરે પાછા આગળ વધશું. જમી લીધા છે, ટ્રાફિક બહુ ફૂલ. માધવપુર બીચ મિત્રો જોઈ શકો તમે. ઓકે મિત્રો, તો અત્યારે અમે હવે પહોંચી ગયા છીએ, ઘરે પહોંચવા આવ્યા છીએ. હવે આજની ટ્રીપ પૂરી આપણી. 3 દિવસનો ટૂર પણ પૂરો. બહુ મજા આવી મિત્રો ટૂરમાં. અને બધી વસ્તુ મેં જે જગ્યાએ પહેર્યું એ બધું તમને દેખાડ્યું. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરો, કમેન્ટ કરો યાર. ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલોમાં મિત્રો. ઓકે મિત્રો, જય સોમનાથ મિત્રો. હવે મળીએ આપણે એક નવા બ્લોગમાં અને નવી રાઈડમાં. જે નવી રાઈડ મળશે એ નવી રાઈડ ટોટલી હું મૂકતો રહીશ મિત્રો.